કાલનો દિવસ કાર્યક્રમમાં આપણે દિન વિશેષ પંચાંગ, દિવસ રાતના ચોઘડિયા તેમજ આવતીકાલે જેનો જન્મદિવસ છે તેનું આવનારું વર્ષ કેવું રહેશે તેના વિશે ખાસ માહિતી મેળવીશું. તો આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું ભાવભર્યું હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ કાલનો દિવસ કેવો. કાલનો દિવસ કેવો એટલે બેને કીધું એ પ્રમાણે રોજ નવી માહિતી, કંઈક નવું જાણવા જેવું, રોજ જે કેવો રહેશે કાલનો દિવસ 12 રાશિ માટે, અને જેનો જન્મદિવસ આવતીકાલે છે તેનું કેવું રહેશે આવનારું નવું વર્ષ, તેની પણ વાત કરીએ છીએ. તો આવી જ સરસ મજાની રસપ્રદ મુદ્દાઓની વાતો શરૂ કરવાની છે. પંચાંગથી શરૂઆત કરીશું અને ત્યારબાદ દિન વિશેષ તરફ અને દિવસ રાતના ચોકડિયા તરફ આગળ વધીશું. જી બેન. જી મહારાજ, તો કાર્યક્રમની શરૂઆતમાં દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે જણાવશો. પંચાંગમાં કાલે તારીખ 26/11/2025 ને વાર બુધવાર છે. તિથિ વિક્રમ સંવત 2082, કાલે માગસર સુદ છઠ છે. ચંદ્ર કાલે મકર રાશિમાં એટલે કે ખ અને જ તેના મૂળાક્ષર રહેશે, મકર રાશિમાં ભ્રમણ કરશે અને શ્રવણ નામનું નક્ષત્ર આવતીકાલે ચાલી રહ્યું છે. વૃદ્ધિ નામનો યોગ અને કૌલવ નામનું કરણ છે. વિછુડો કે પંચકની વાત કરીએ તો પંચક કે વિછુડો આજે નથી. સૂર્ય વૃશ્ચિક રાશિમાં અને ચંદ્ર મકર રાશિમાં છે. વહેલી સવારે 7 કલાકે સૂર્યોદય, તો સૂર્યાસ્ત સાંજે વહેલો 5:54 છે. તમે જો 7 વાગે સૂર્યોદય થાય, આમ તો ઉનાળામાં 6 વાગે સૂર્યોદય થઈ જાય, અત્યારે કલાક મોડો સૂર્યોદય થાય, અને ઉનાળામાં 7 વાગે સૂર્યાસ્ત થાય એની જગ્યાએ 6 વાગે સૂર્યાસ્ત થઈ જાય છે. એટલે 2 કલાકના ડિફરન્સ પડે ટોટલ. 11:49 ચંદ્રોદય અને ચંદ્રાસ્ત 11 કલાકનો. બુધવાર હોવાથી અભિજીત મુહૂર્ત હશે નહીં આવતીકાલે. આજે મંગળવારે અભિજીત મુહૂર્તમાં ધ્વજારોપણ થયું, તેના વિશે હમણાં વાત કરીશું. રાહુકાળ બપોર 12:25 થી 1:47 છે. સારામાં સારો સમય કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા માટે શ્રેષ્ઠ. રાહુકાળમાં કોઈ પણ કામ કરો તો ખાસ ધ્યાન રાખીને કરવું. લાંબી મુસાફરી ચોક્કસપણે બુધવારે રાહુકાળમાં થાય નહીં. દક્ષિણ તરફની આયણ થતું એ થાય નહીં, તેનું ધ્યાન રાખવું. જી બેન. જી મહારાજ, તો કાર્યક્રમમાં દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે ખાસ માહિતી આપશો. હવે દિન વિશેષમાં કાલ ગણેશજીને લાડુનો ભોગ, મોદકના લાડુ ભગવાન ગણેશજીને અતિ પ્રિય છે, એટલે ભગવાન ગણેશજીને કાલે મોદકના લાડુ ચડાવવાના અને એ મોદકના લાડુ આજુબાજુમાં પ્રસાદ તરીકે વેચી દેવાના. તો આટલું કરવાથી તમારો બુધગ્રહ સારો થાય છે, આવનારા સંકટો પણ દૂર થાય છે અને ભગવાન ગણપતિ પણ રાજી થાય છે. તો આટલું ખાસ કરીશું. લાભ જોવાશે. ફરીવાર ઓમ ગણ ગણપતે નમઃના મંત્રનો જાપ પણ તમારા માટે કાલે બહુ સારો રહેશે. તો આ અને ગણેશજીના લાડુનો મોદકના લાડુ ચડાવજો, દિવસ સારો જશે. જી બેન. જી મહારાજ, તો કાર્યક્રમમાં આગળ દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાતના ચોઘડિયા વિશે ખાસ જણાવશો. કાલે પ્રથમ ચોઘડિયું લાભ ચોઘડિયું, વહેલી સવારના 7 થી 8:21 કલાકનું. બીજું આવે અમૃત ચોઘડિયું 8:21 થી 9:45 કલાકનું. ત્રીજું આવે શુભ ચોઘડિયું 11:05 થી 12:24 કલાકનું. અને પછી આવે પાછું લાભ ચોઘડિયું 4:31 થી 5:53 કલાકનું. તો તમે જુઓ, આ 4 ચોઘડિયા ચારે શુભ ચોઘડિયા, સારા ચોઘડિયા, કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કે અન્ય સારા કામ કરવા માટે. રાત્રિનું ચોઘડિયું શુભ રહેશે 7:31 થી 9:10 કલાકનું, અને અમૃત ચોઘડિયું 9:10 થી 10:50 કલાકનું. આ રાત્રિનું ચોઘડિયું છે. તો ફરી એકવાર, કાલે કોઈ પણ સારા કામ કરવા છે તો આ ચોઘડિયામાં કરજો. રાહુકાળમાં કોઈ સારા કામ થશે નહીં, માટે નિશ્ચિત સમય જોઈને, ચોઘડિયા જોઈને કામ કરશો તો તેમાં તમને સારું ફળ મળશે. આટલું કરીશું, કાલે લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, હવે કાર્યક્રમમાં દર્શક મિત્રોને આજનો જો વિશેષ અને રસપ્રદ મુદ્દો છે તેના વિશે ખાસ જણાવશો. હવે આજના ખાસ અને રસપ્રદ મુદ્દામાં એવું છે ભાઈ કે ઘણા લોકોએ મને આજનું આ
ખાસ દિવસ, ઐતિહાસિક દિવસ કહેવાય આમ તો, કે ભાઈ આજે રામ મંદિરમાં ધ્વજારોપણ થયું મહારાજ, એના વિશે અમને કંઈક જાણવાની ઈચ્છા છે. તો ધજાનું શું મહત્વ છે અને ધજા જ્યારે ચડે ત્યારે મંદિરમાં શું અસર થાય? તો દર્શક મિત્રો, આજે અભિજીત મુહૂર્તમાં આપણા પ્રધાનમંત્રી દ્વારા રામ મંદિરમાં ધજાનું અર્પણ થઈ. ધ્વજા એ જેમ આપણે 16 શૃંગાર થાય તેમાંનું જે એક શૃંગારનું પ્રતીક છે ધજા છે. ધજાથી, ઘુમ્મટથી, છત્રથી ભગવાનને સંપૂર્ણ બનાવે છે. અત્યાર સુધી મંદિર પૂર્ણ હતું, હવે ધજા ઘુમ્મટથી મંદિર સંપૂર્ણ બન્યું છે. જેમ મુગટ હોય કોઈ સોનાનો પણ એમાં મોરપીંછ ના લાગ્યું હોય તે મુગટ અધૂરો હોય, એમ કોઈ મંદિર બન્યું હોય પણ ધજા ના ફરકી હોય તો એ અધૂરો લાગે છે. આજે મંદિર સંપૂર્ણ બન્યું છે. તમે કોઈ બી મુગટ જો બધા હીરા મોતી હોય પણ એક મોરનું પીછું ના હોય તો કંઈક ઘટતું હોય એવું લાગે. એમ ગમે તેટલી નકશી કલાથી તમે મંદિર બનાવેલું હોય, સોળે ઝવેરાતથી એને શણગારેલું હોય, પણ એની ઉપર ધજા ફરકતી ના હોય તો એ અધૂરું લાગે છે. ભગવાનનું આભૂષણ ધ્વજા છે અને ધજા એ આપણા સનાતન ધર્મની પ્રતીક છે. તમે ધજા જોઈ તો એમાં એક કલ્પવૃક્ષ ને સૂર્ય. ભગવાન રામ સૂર્યવંશમાંથી હતા એટલા માટે સૂર્યવંશી ભગવાન શ્રી પુરુષોત્તમ રામ માટે સૂર્યનું પ્રતીક આપ્યું અને કલ્પવૃક્ષ સાથે દોરાયેલું છે. ભગવાન કૃષ્ણ તમે જોવા જાઓ દ્વારકાધીશમાં તો પહેલા લોકો ધજાના દર્શન કરે. જગન્નાથપુરી જાઓ તો પણ તમને ભગવાનના પહેલા ધજાના દર્શન કરીને મંદિર તરફ જાય. માટે તમે ક્યારે પણ કોઈ મંદિરથી જાઓ એટલે પહેલા ધજાના દર્શન થાય છે અને ધજાના દર્શન પછી તમે અંદર એનો વેગ કરો છો. આપણા રાષ્ટ્રધ્વજને પણ જોઈને લોકો સન્માન અને એને વંદન કરે છે. તો આ તો સ્વયં ભગવાન શ્રી રામનું પ્રતીક છે. ભગવાન રામનું શૃંગાર છે. ભગવાન રામની આસ્થા છે. ભગવાન રામ સ્વયં ત્યાં બિરાજમાન છે. એવું કહેવાય છે કે કોઈ બી મંદિરના અમુક અંશ એની દિવ્ય શક્તિ ધજામાં રહેલી હોય છે. માટે એને કંકુ, ચોખા અને સ્વસ્તિક કરીને અર્પિત કરવામાં આવે છે. અને માટે જેમ ભગવાનના વાઘા બદલાય તેમ ધજાના પણ દર્શન બદલાતા રહેતા હોય છે. ધજા બદલાતી રહેતી હોય છે. દર્શક મિત્રો, ભગવાન રામ આજે સ્વયં સંપૂર્ણ બન્યા છે અને આખા સમગ્ર વિશ્વમાં સનાતન ધર્મનો એક ડંકો વગાડેલો છે. વર્ષોની જેને તપસ્યા કરી, વર્ષોની જેને આપણે રાહ જોઈ, એવો આજે ઐતિહાસિક દિવસ પૂર્ણ થયો છે. તો ભગવાન રામના આપણે આભારી માનીશું. ભગવાન રામ આજે રામલલ્લાજી બિરાજમાન થઈને સંપૂર્ણ બન્યા છે. અત્યાર સુધી પૂર્ણ હતા, હવે સંપૂર્ણ બન્યા છે અને તેમના ભવિષ્યમાં કોઈક વખત આપણે દર્શન કરીને એમનો લાવો પણ લઈશું. જી બેન. જી મહારાજ, તો કાર્યક્રમમાં આગળ રાશિ ભવિષ્યની વાત કરીએ તો આગળની 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવનારો કાલનો દિવસ કેવો રહેશે તેના વિશે ખાસ દર્શક મિત્રોને જણાવશો. મેષ રાશિ તેજસ્વી વિચારો સાથે દિવસની શરૂઆત થાય. આજુબાજુમાં સંબંધોમાં ખાસ ધ્યાન રાખજો. નોકરીમાં કોઈ સારી એવી ઓફર આવી શકે છે. કામમાં લાપરવાહી ના રહે તેનું ધ્યાન રાખીશું. ક્રીમ શુભ કલર શુભાંક 9 રહેશે. વૃષભ રાશિ ગરીબોને બને એટલું દાન કરજો. નિર્ધન વ્યક્તિની સેવા કરજો. એનાથી મોટું કોઈ
પુણ્ય કાલે નહીં હોય. આટલું કરજો, લાભ થશે. તમારી પાસે કપૂર જોડે રાખવાથી તમને લાભ જોવાશે. ઓફિસની રાજનીતિમાં પડવું નહીં. ઓફિસની રાજનીતિથી દૂર રહેવું. ઘર અને સમાજના સન્માનજનક સ્થાન પ્રાપ્ત કરી શકાશે. નારંગી શુભ કલર, શુભાંક 7 રહેશે. મિથુન રાશિ, કામમાં અડચણો આવી શકે છે. કામમાં અડચણો ઊભી થાય. સીધી લીટીએ કામ પતતું નથી. કરિયરને લઈને મગજ ઉપર તણાવ છે. મન મૂંઝવાયેલું છે અને કેમ પરાણે ના ગમતા કાર્યો પણ કરવા પડે છે. તો મિત્રો, મિથુન રાશિ વાળા, સમય થોડો 1-2 દિવસ માટે અઘરો છે, નીકળી જશે. જાંબલી શુભ કલર, શુભાંક 5 છે. જી બેન. જી મહારાજ, હવે કર્કશી અને કન્યા રાશિના જાતકોનો આવનારો કાલનો દિવસ કેવો રહેશે તે ખાસ જણાવશો. કર્ક રાશિ, ઘરેથી ગોળ ખાઈને નીકળે તો એમના માટે પરિણામ સારું મળે. ઈચ્છા શક્તિની કઠિન પરીક્ષા થાય. લાવવું તો બધું છે, પણ આમ પાકીટ નીકાળે ત્યારે બધી ઈચ્છાઓ મારવી પડે છે. દિવસ થોડાક ઝાઝા અત્યારે ભારે ચાલે છે, પણ વાંધો નહીં આવે. પરિવારમાં સુખ શાંતિ જળવાયેલી રહેશે. વેપારમાં મહેનત કરશો, વ્યવસાયમાં તમારું 100% મૂકશો તો એનું ફળ 200% આવશે. પોપટી શુભ કલર, શુભાંક 4 રહેશે. સિંહ રાશિને કામમાં નિર્ણય નથી લઈ શકાતો. કોઈક અંશે નિર્ણય લેવામાં ભૂલ થાય છે. નાની વાતની અસર મોટી થાય છે. સામાન્ય વાતને મોટી વાત બનાવવામાં આવે છે. એ વસ્તુ થાય નહીં, એનું ખાસ ધ્યાન રાખીશું. નજીકના સંબંધીથી કે કોઈ નજીકના વ્યક્તિથી સારા કામ થઈ શકે છે. સમાચાર સારા મળી શકે છે. પગમાં દુખાવાની અને સોજાની સમસ્યા હેરાન પરેશાન કરી શકે છે. ભૂખરો શુભ કલર, તો શુભાંક 7 રહેશે. કન્યા રાશિની વાત કરીએ તો વાંચન કાલે વધારે રહે. વાંચનના પ્રમાણમાં જ્ઞાનનો વધારો રહે. આળસનો અનુભવ થતો જોવાય છે. માનસિક રીતે ક્યાંક ને ક્યાંક સ્થિતિ થોડીક ડામાડોળ છે. તટસ્થ નિર્ણય નથી. બિનજરૂરી દલીલબાજી અત્યારે વધી રહી છે. કારણ વગર કોઈ દલીલબાજી ક્યાંય કરવી નહીં. ખોટો સમય કોઈ પાછળ વેડફવો નહીં. સાચું લાગતું હોય ત્યાં સાચું કરવું ને ખોટું લાગતું હોય ત્યાં ખોટું કરવું. ચોકડી મારવી. સફેદ શુભ કલર, શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, તો આપણી સાથે કાર્યક્રમમાં સમસ્યાઓને લઈ દર્શક મિત્રો જોડાઈ ચૂક્યા છે. હેલો. હેલો. જી, આપની જન્મ તારીખ? હર હર મહાદેવ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. કેમ છો બેન? કેવો લાગે છે અમારો કાર્યક્રમ? સારું લાગે છે. બોલો. જી, આપની જન્મ મારી તારીખ? જન્મ તારીખ 15/5/95. જન્મ સમય? રાતે 8:30 વાગે. અને જન્મ સ્થળ? અમદાવાદ. જી બેન, આપની સમસ્યા શું છે? મારા લગ્ન થઈ ગયા છે અને એના લગ્ન કોર્ટ કેસ ચાલે છે. એમાં શું થશે અને આગળ બીજા લગ્નના યોગ છે અને મને કેવો જીવનસાથી, આમાં શું થશે અને નહીં મળે તો બીજા લગ્નમાં કેવો જીવનસાથી મળશે અને કેવું ભવિષ્ય છે આગળ? જી બેન. વૃશ્ચિકનો ચંદ્ર છે. વૃશ્ચિકનું લગ્ન, સોમવારનો દિવસ, અનુરાધા નક્ષત્ર અને પ્રદોષની તિથિ છે. 7મા સ્થાનમાં સૂર્ય અને બુધ બેઠા છે અને તમારો શુક્ર ખાડે ગયેલો છે એટલે આ લગ્ન ભંગ થયું. 12મે રાહુ છે એટલે તમને કોર્ટ કચેરી પણ કરાવડાય. 2 વસ્તુ નિત્યક્રમ કરો, બધું સારું થશે. આગળ જતા વર પણ સારો મળશે અને આમાં રાહત પણ થશે. ભગવાન સૂર્યનારાયણને રોજે તાંબાના લોટામાં લીલા મગ નાખીને અર્ક આપવાનો છે. જળ અને લીલા મગ. આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ રોજ 1 વાર ને સૂર્યનારાયણના 12 નામ 12 વખત બોલવાના. 3જી આંગળીમાં તાંબાની વીંટી પહેરવાની અને શક્ય હોય તો એક ગોમેદનો રત્ન પણ જોડે રાખવાથી તમારા દરેક મુશ્કેલીનો હલ આવી શકે એમ છે. તો આટલું કરજો.
લાભ થશે. જી બેન. જી મહારાજ, તો કાર્યક્રમમાં અન્ય દર્શક મિત્ર પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. હેલો. હેલો. જી બેન, આપની જન્મ તારીખ? મારે મારા બાબા વિશે પૂછ્યું છે. હા બેન. 2/6/96. જન્મ સમય? જન્મ સમય સવારે 8:30, સુરેન્દ્રનગર. ઘરનું ઘર અમદાવાદ ક્યારે થશે ને એનું ભવિષ્ય કેવું રહેશે? જી બેન. વૃશ્ચિક રાશિનો ચંદ્ર, મિથુન રાશિનું લગ્ન, રવિવારનો દિવસ, જ્યેષ્ઠા નક્ષત્ર અને પ્રદોષની તિથિ હતી. છોકરાની કુંડલીમાં મંગળ તો બહુ જ સારો છે, એટલે અમદાવાદમાં ચોક્કસથી ઘરનું ઘર થશે, કારણ કે મેષ રાશિનો મંગળ છે, એટલે અલ અને ઈ, એટલે અમદાવાદમાં 2027 પછી એના યોગ બહુ સારા છે. હા બેન, એટલે 2027 પછી એનું ઘરના ઘર સારા બને એવી સંભાવનાઓ છે. ત્યાં સુધી દર મંગળવારે હનુમાનજીને કેસરી ધજા અને કેસરી બુંદીનો લાડુ ચડાવે, એનાથી એને લાભ થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં દર્શક મિત્રોનું આગળની તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું આવનારો કાલનો દિવસ કેવો રહેશે તેના વિશે ખાસ જણાવશો. હવે કાલે તુલા રાશિવાળાને પીપળે હળદર મૂકવાથી લાભ થાય, સેવા કાર્ય કરવાથી પણ લાભ થાય, સારા કામ કરજો, કોઈકની મદદ કરજો, કોઈકને ઉપયોગી થજો. કદાચ યોગી બનાય કે ના બનાય, પણ અન્યને ઉપયોગી બનો, એ બહુ મોટું છે. વખાણ થાય, સારું સંભળાય, તમારું માન સન્માન જળવાય. રાતો શુભ કલર શુભાંક 2 રહેશે. વૃશ્ચિક રાશિને વેપાર ધંધાથી લાભ છે. માનસિક પરિશ્રમ રહ્યા કરે, પશુ પ્રાણીની સેવા કરવાથી પણ લાભ થશે અને વડીલો થકી પણ એવા સારા લાભ જોવાય છે. લાલ શુભ કલર શુભાંક 9 છે. ધનરાશિ, દાન પુણ્ય થાય એટલું કરવું. એક સફેદ રૂમાલ જોડે રાખવાથી પણ સારા એવા કામ થઈ શકશે. ભાગ્યના બળે સારા કામ પૂર્ણ થશે. પૈસા વિચારીને સમજીને વાપરજો. પૈસા તમારા માટે હાલ એક મહત્વનો ભાગ બની રહ્યો છે. પોખરો શુભ કલર શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, હવે કાર્યક્રમમાં દર્શક મિત્રોને મકર, કુંભ અને મીન રાશિના જાતકોનું આવનારો કાલનો દિવસ કેવો રહેશે તેના વિશે જણાવશો. મકર રાશિના કામ ઉપર ધ્યાન આપવાની ખાસ જરૂર છે. જે તે કામ કરો છો સમય સાથે પતે તે ખાસ જરૂરી છે. ફસાયેલા પૈસા, રોકાયેલા પૈસા પાછા આવી શકે છે. વિચારીને સમજીને કામ કરવું. કાર્યમાં કોઈ વિલંબ ના થાય તેનું ધ્યાન રાખવું. કેસરી શુભ કલર શુભાંક 7. કુંભ રાશિ, ગરમ પાણી પીવાથી દિવસ સારો પસાર થશે. બજારમાંથી નવી વસ્તુઓ આવશે, નાની મોટી વસ્તુઓ લાવી શકો છો. ધાર્યા કરતાં કોઈ અલગ કામ થશે. ભવિષ્યની કોઈ વસ્તુઓ જાણવા મળે. રાતો શુભ કલર શુભાંક 9 રહે. મીન રાશિ, પીઠ પાછળ કોઈ ઘા મારે નહીં તેનું ધ્યાન રાખજો. તમારો કાલે દિવસની શરૂઆત ભગવાન કુળદેવા, તમારા જે પણ કુળદેવી છે, કુળદેવતા છે, તેમનું નામ લઈને કરજો. આજુબાજુના પાડોશથી એવો લાભ જોઈ શકો છો કે જે તમને સારું દિવસ પસાર કરાવડાવે. આવકની દ્રષ્ટિએ દિવસ સારો છે. આસમાની કલર શુભાંક 1 છે. જી બેન. જી મહારાજ, હવે જેનો આવતીકાલે જન્મદિવસ છે તેનું આવનારું વર્ષ કેવું રહેશે તે ખાસ ટેરો કાર્ડના માધ્યમથી દર્શક મિત્રોને જણાવશો. જેનો પણ છે જન્મદિવસ આવતીકાલે, તે દરેક લોકો માટે કેવું રહેશે આવનારું વર્ષ. સૌ પહેલા મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહો. સુંદર મજાનું ટેરોટ બેન ઉપાડશે. વર્ષ 2025નું આવનારું વર્ષ કેવું રહેશે તેના વિશે જો વાત કરીએ તો બેને કાઢ્યું છે 5th ઓફ ફેન્સ. શું સૂચવે છે આ 5th ઓફ ફેન્સનું કાર્ડ અને શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ, અને શું લખે છે ડિયર એન્જલ્સ મેસેજ? તો કે ભાઈ વિક્ટરી, પ્રોગ્રેસ અને સેલ્ફ કોન્ફિડન્સ અને પબ્લિક રેકોગ્નેશન, નામ, યશ, કીર્તિ, ખ્યાતિમાં વધારો થશે. વિક્ટરી, સફળતા મળવાના બહુ સારા યોગ છે. ધીરે ધીરે, સ્લોલી બટ હાર્ડલી પ્રોગ્રેસ તમારા માટે રાહ જોઈ રહી છે. અને બીજું
આત્મવિશ્વાસમાં વધારો છે, સેલ્ફ કોન્ફિડન્સથી આગળ વધશો. વર્ષ બહુ જ સારું છે, ચિંતા કરવાની બાબત નથી. તમારા માટે તમારો જીત તૈયારી કરી રહી છે. સફળતાની ચાવી મળવાની છે, એટલે કિચન પણ જોડે રાખવાનું છે. જેવી સફળતાની ચાવી મળે કિચનમાં લટકાઈ દેવાની છે. વર્ષ સારું છે કહેવાનો ભાવાર્થ. અને શું કરવાથી આખું વર્ષ સોનામાં સુગંધ ભળે એમ સરસ મજાનું થતું જાય. જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે, ભગવાન શિવની પૂજા ઉપાસના કરે, નિત્યક્રમ પ્રમાણે શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ કરે, વર્ષ સારું જશે, લાભદાયી જશે. જી બેન, આટલું કરજો, લાભ થશે. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, જો તમને પણ કોઈ સમસ્યા હોય, મનમાં કોઈ મૂંઝવણ હોય, તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં હાલ બસ આટલું જ. વધુ અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.